કીર્તન લખ્યું ત્યારે એને બ્રહ્મ સંબંધ નહોતું, છતાંય આ કીર્તન એનું માન્ય કરવામાં આવ્યું છે. કારણ કે ભગવાનને બે ભક્તિ પ્રિય લાગે. ડોંગાભાઈ, બે ભક્તિ પ્રિય લાગે. એક ભાવની ભક્તિ અને એક વટની ભક્તિ. ભગવાન આ બે ભક્તિમાં તત્કાલ દર્શન આપે. રાવણે વિરોધ કર્યો, વટ કર્યો એટલે એને માર્યો નથી. બ્રાહ્મણના દીકરાને બ્રહ્મ મારે નહીં, પણ એનો ઉદ્ધાર કરી દીધો છે. એટલે જેટલા હતા ને એને વટની ભક્તિ કરી, એને મળ્યા છે. આની લીલા ન્યારી છે, પણ એક મળ્યા કે નથી, છલ કપટ કર્યું ને એને નથી મળ્યા. એટલે આગળ સાહિત્યમાં લખે છે, ધનકારો મન સાવરો કપટી પરમ પુનીત લોભી ભ્રમર સુગાન કે એક નિમિષ એક કો મીતા સે દેખે આપજો. ખરેખર અમારા ઢાઢીજી એમને એક વખત તાળીના ગગડાથી વધાવી દે. એના મનનો મનોભાવ એવો હતો કે મારે અહીંયા પોતાનું જ માની અને મારે ભેટ કરાવી છે. તમે જોવો એને ખરેખર હૃદયથી અમે એટલી ઢાઢી લીલા કરીએ છીએ, પણ હજી સુધી આ રીતનું ક્યાંય મેં જોયા નથી, આવા દર્શન નથી કર્યા. અને ભેટ તો આજ નહીં, કદાચ ગમે એટલા રૂપિયા થાય ને, કદાચ લાખ રૂપિયાનું એ નથી બોલતા. હું ખરેખર હૃદયથી કહું છું. અને ભેટ અમારે બોલવાની આવે પણ નહીં. ઢાઢી ઢાઢી નથી. આજે ને પ્રેમથી, હૃદયથી, ભાવથી, પ્રેમથી ને સ્નેહથી તાળીના ગગડાથી વધાવી લે. બલિહારીઓ હિન્દુસ્તાની કાઠિયાવાડી. અને હવે ગમે ત્યારે વેલેન્જામાં ઢાઢીલા કરો, ઢાઢણ બદલી દો. ફર્નિચર વાળી છે. ખરેખર હૃદયથી શું કરવાનું? ઠાકોર કોઈ બડી વલન ન મારે, હવે દાંતું કાઢો. જય જય. આજે દર્શન કરતા ભાગ્ય અને સૌભાગ્ય તો શ્રી યમુને જુદેયી. ક્યારે આપે, ક્યારે યમુનાજી કૃપા કરે. યમુનાષ્ટક બોલીએ આપણે તો છેલ્લી કડીમાં શું કે, સ્વભાવ વિધિયો ભવે વદતી વલ્લભ શ્રી હરે. તો ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદેયી. પુષ્ટિ સિયમને ભજો તો લાલગીરી ધનવાર તબ મિલે મિલે મિલેગી. ભાગ્ય સૌભાગ્ય સિયમને જુદેયી. ભગવતી કો સંગ કર. કોઈ દાડો આપને ટાઈમ નહીં મળે, કોઈ દાડો નહીં મળે. કેમ કે અગાડી પચાડી જવાનો કોઈ દાડો ટાઈમ મળવાનો છે. મેં આને નાતો બાંધ્યો તો આપણા કાઠિયાવાડી સમજી. આ જીજે 18 બટકી ગયું, આજ ખબર પડી. દર્શન કરતા આજે ખરેખર આનંદ આવે છે. આ જોઈ કે બાત લૌકિક તો પુષ્ટિ અમને બધો લાલ ગીધન વરત મિલી. ક્યારે તો ભગવતી અનકો સંગ કર. આ જો પીપળોડા વાળા દાદા છે, એવાનો ક્યારેક આ વિસ્તારમાં આવે તો એનો સંગ કરાય. ભગવતી અનકો સંગ કર બાત ઇનકી રહે તો સદા સાનિધ્ય રહે કે નંદદાસ જા પર, નંદદાસ જા પર કૃપા શ્રી વલ્લભ કરે. અરે તાકે શ્રી યમુના જી સર્વસ્વ જુદેયી દેયી દેયી. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદેયી. સંદેશભાઈ આજે બે શબ્દ મને જૂના યાદ આવ્યા. મારે કેવું છે, બાપાનું નામ લીધું તો એ કોહિનૂર મારીએ. અને 1995 એમને ત્યાં મોહનભાઈ જમરિયાનો ક્લાસ ચાલુ થયો. અને અમે બે ભાઈઓ
ક્લાસમાં ગયા ત્યાં 2 ક્લાસ કર્યા હતા. અમારે ત્યાંથી ફરવા ગયું. પછી એ સમયમાં તો સાયકલની વ્યવસ્થા નહોતી બાપા, એટલે પછી કોહિનૂરમાં ન પહોંચાડું. અને પછી અમે 2 ભાઈઓએ દાસભાઈ નાગલપુર પાસે કીર્તનનો ક્લાસ કરીને કીર્તનમાં આગળ વધ્યા. जो में सा जानती प्रीत किए दुख हो नगर ढिंडोरा पिए तटे प्रीत ना करियो कोई आज सखी जो में प्रीतम तो अपनो बड़ भाग्य मनाऊ रे आज सखी तुम्हें प्रीतम पा નારાયણદાસજી કી તમે મને 14 બ્રહ્માંડના માલિક રહ્યા, પણ મને દર્શન આપવા હોય ને તો હું તો એવા શિકાર ધરીને આવું. એવી જીદની ભક્તિ. સાવરી શોધતે નયન વિશાલા ચંદ્રબદને ગગનોપિયન માલા મુદિયન માલા सुंदरता पे हो बले बले जाऊं रे आज सखी सावरी सूरत इन्हें नवी साला चंद बादल गले मोतियन की माला है अरे रूप मनोहर तेरी चाल मराला सुंदरता
મન બને જાઉં जब प्यारो मेरी गलियन आवे वो विरहन को दरस दिखावे आखी भगवानના દર્શન કરવા હોય ને તો આમ ન થાય એને કેવી દ્રષ્ટિ ગમે ખબર છે? આ દ્રષ્ટિ એને બહુ ફાટીને સામું જોવું પડે. 5,000 વૈષ્ણવ ઊભા હોય ને આમ દર્શન કરીને એટલે સામું જોવું પડે. આય હો જબ પ્યારો મેરી ગલિયન આવે वो विरहन को दरस दिखावे વચન સુનાવે મૃદુ એટલે મધુર મીઠું. ખાલી શાસ્ત્રીજી ભાગવત કથા કરે છે વચ્ચે વચ્ચે વ્રજ ભાષાના બે શબ્દ બોલે તો કેવા મીઠા લાગે. 14 બ્રહ્માંડની મીઠા મીઠી જો કોઈ ભાષા હોય તો એ વ્રજ ભાષા છે. વ્રજવાસી આપણને વ્રજ ભાષામાં ગાય દઈએ તોય મીઠી લાગે. હે પ્રશ્ની ગાડી ખાલી એમ કે અરે ઓ ડોકરા ક્યાં કર્યો હે આપણને ડોહો કે તો આપણને મજા આવે. અરે ઓ ડોકરા એ ડોંગરા ડોકરા ક્યાં કર્યો હે રજની ડોકરા હે આરે હરીવા નિકટ મૃદો વચન સુનાવે વચન સુનાવે तब में हंस हंस हाय तब में हंस हंस कंठ लगाऊं मेरा जब प्यारो मेरी गलियन आवे वो विरहनी को तरस दिखावे दासभाई ये बेथनी कत निकट वचन सुनावे तब में हंस हंसी कंठ लगाऊं आदत की
मन गिरधारी कब लेंगे सुधी आप हमारी जब मोसो रहत है प्यारी जब वे मोसो कहत है प्यारी तब में फूली फूली तब में फूली फूली अंगन समावे आज सती तुम्हें एक तब में फूली फूली अंगन समावे जीवन गिरधारी नारायण 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 कब लेंगे खुशी आप हमारी कब वे कहत है वो तो प्यारी एक बार जब वे कहत है वो तो प्यारी 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 तब में फूली फूली अंगन समावे राधे तू है सखी तू है सखी बड़े भाग्य वाले नंदलाल तोरे घर आवत है अपना भाग्य नो उदय थाय ने तो अपनी घेरे पधारे प्रभु भाग्य नो उदय थाय तो गाम में हवेली थाय भाग्य नो उदय थाय અને ઉદય થયો છે એટલે આ વેલેન્દ્રામાં ઉમરામાં હવેલી થઈ છે અને પ્રભુ પધારવાના છે બલિહારી હો જય હો જય હો જય હો અને આ કીર્તનમાં લખે ભગવત કહ્યું તું હે સખી બળ ભાગ્ય ભરી અરે નંદલાલ તોરે ઘરે આવતે તું અપનો સિંગાર કરે જબ अरे दर्पण तोहे दिखावत है ये तू है भाग्य भरे अरे नंदलाल तोरे घर आवते तू है सखी बड़े भाग्य भरी श्री वल्लभाधीश की गई गिरिराज धरण की गई 2 મિનિટ બધા વૈષ્ણવોએ સાવે આવી જાય પેલું ઇન્જિન ઊભા થઈ જાય 2 કડી બોલીને બધાને નચાવીને કારણ કે દ્રઢ નહીં થાય ભાગવતી ચાલુ છે એટલે દ્રઢ નહીં થાય એટલે રસિયો રૂપાળાનો